જમીન માપણીના નામે તાલમેલ થઈ, ધાંધલી થઈ, અનેક ખેડૂતોની જમીન કાગળ ઉપર ઓછી, કબજો વધારે, કોકનો કબજો વધારે, કાગળ ઉપર ઓછી, કોઈની શેડા પાડોશી ફરી ગયા, કોઈનો આકાર ફરી ગયો. હજારો ખેડૂતોએ વાંધા અરજીઓ ઉપર અરજી ઉપર અરજી આપી. ડબલ એન્જિન કયો, 50 એન્જિન કયો, એ કઈ સાંભળવા વાળો માણસ નથી અને કોઈ બોલવા વાળો માણસ નથી કે હાથ બારોના પાનિયાની અંદર ગેમ થઈ ગઈ, ઘાલમેલ થઈ ગઈ. શું કરવાનું? આમને આમ 10 વર્ષ તો નીકળી ગયા વાંધા અરજીમાં, જમીન માપણીમાં. કોઈ બોલવા વાળું નથી. એક પેઢી જ્યારે ગુજરી જશે, એક વડીલ પેઢી જ્યારે આ દુનિયામાં નહીં હોય, વાહલી પેઢીને આ લોકો ફાવવા નહીં દે અને હાથ બારોમાં જે ઘાલમેલ થઈ છે એમાં જમીનો પડાવી લેવાનું કામ આ ભાજપ વાળા કરશે. અને છતાંય આ જુનાગઢ જિલ્લા આખાની ભાજપની ટોળકી બોલતી કેમ નથી? મુખ્યમંત્રી આવ્યા હમણાં અહીંયા, હારાવાર નથી મુખ્યમંત્રી અહીંયા આટલા વર્ષોમાં નથી આવ્યા. અચિંતાના આવ્યા તો સ્વાગત છે. આ સિંહની ધરતી. મુખ્યમંત્રી આવ્યા પણ એક શબ્દ ન બોલ્યા કે આ ખોટી જમીન માપણી હાથ બારોની અંદર ડખા થયા, ભાઈઓમાં ઝઘડા થાય એવું કામ ભાજપની સરકારે કર્યું છે. આ જમીન માપણી રદ ક્યારે થશે? એક શબ્દ મુખ્યમંત્રી ન બોલ્યા. અને મુખ્યમંત્રી તો ન બોલ્યા પણ એની અડકે પડકે વાળા ભાગ્યા એક શબ્દ ન બોલ્યા. એના ભાગ્યા ન બોલ્યા. ચૂંટણી બધાયને લડવી છે, બોલવું કોઈએ નથી. તો એવા નમાલા માણસને ચૂંટીને કે મત આપીને કામ શું છે આપણે?